હેલો એન્ડ વેલકમ. તો આજે એક મૂવી રિલીઝ થઈ છે 26 જુલાઈ 2024 ચોર ચોર, જે ગુજરાતી મૂવી છે. એ મૂવીની વાત કરશું આ બે કલાક અને 7 મિનિટની મૂવી છે. રાજન રાઠોડ નામના ડાયરેક્ટર છે અને એણે એક્ટિંગ પણ કરી છે મૂવીમાં. બાકી બીજા ઘણા નાના મોટા એક્ટરો છે. મૂવી ધીરે ધીરે કોમેડી અને એક થ્રિલર પણ થોડી કહી શકાય એ રીતની છે. મૂવી પ્યોર ટાઈમપાસ મૂવી છે મારા વિચારો મુજબ. બાકી એક લાઇનમાં હું ઓનેસ્ટ રિવ્યૂ કરું તો જો તમારી પાસે ટાઈમ છે, શનિ રવિ છે અને તમે એક સાદી સિમ્પલ શુદ્ધ કોમેડી મૂવી જોવા માંગો છો તો એકવાર આ ગુજરાતી ફિલ્મને ન્યાય આપવો જરૂરી છે. હું એવું નહીં કહું કે બધી ગુજરાતી ફિલ્મો અથવા ઘણી ગુજરાતી ફિલ્મોની જેમ કોમેડીમાં તમને ફૂલ હસાવીને બેવડાવાડી દેશે, કે હું એમ પણ નહીં કહું કે ના સાવ ગંદી ફિલ્મ બનાવી છે. એવરેજ ફિલ્મ છે. ડાયરેક્ટર અને કલાકારોએ હસાવવાની મહેનત કરી છે, જે થોડી ઘણી અંશે રંગ લાવે છે. ફૂલ નહીં પણ ફૂલની પાખડી આપી છે એવું આપણે કહી શકાય. વધુમાં વાત કરીએ તો સ્ટોરી કદાચ આપ ટ્રેલર જોયું જ હશે. જો ફિલ્મ જોવાના હોય તો ટ્રેલર તો જોયું જ હોય. તો 4 ચોરોની છે, 2 પોલીસની ભૂમિકાઓ ભજવે છે, 2 ચોરની ભૂમિકાઓ ભજવે છે. એક મહારાજ છે જે મૂર્તિ ચોરી કરવા માટે 4 ચોરો આવે છે. મૂર્તિ ચોરી થાય છે કે નહીં અને મૂર્તિની પાછળ શું ષડયંત્ર છે એને લઈને બનાવેલી છે. એટલે ફિલ્મમાં પોઝિટિવ વાત એ જ છે કે સ્ટોરી લાઇન સારી છે, આપણને પકડીને રાખે છે, થોડું ઘણું સસ્પેન્સ બનાવીને રાખે છે. બીજી ઘણી ગુજરાતી મૂવીઓ જે જૂની આવતી એમાં જે સ્ટોરીમાં કાંઈ નહોતું એવી તો નથી. ક્રિંજ છે ક્યાંક ક્યાંક પણ એટલી બધી નહીં. ફિલ્મના 1-2 ગીત છે. બાકી વાત કરીએ નેગેટિવ પોઈન્ટ્સની તો એક વાત કહીશ કે ફિલ્મને કદાચ 16 કે 18+ બનાવીને જે ઘણા ડાયલોગો માર્યા છે કે જે થોડા એડલ્ટ ટાઈપ હતા, તેને પૂરા કાં તો એડલ્ટ ટાઈપ કરી નાખવાની જરૂર હતી અથવા તો રહેવા દેવાની જરૂર હતી. ફિલ્મમાં બસ એ મને થોડું ખટક્યું કે પૂરું એડલ્ટ પણ નથી, અડધું પકડી અને મૂકી દીધું છે જેમ બીજી ગુજરાતી મૂવીઓની જેમ. તો હું એવું વિચારીશ કે આગળ જે ફિલ્મો બને એમાં ક્યાંય આવું ક્યાંય હોય તો એડલ્ટ હોય એને પૂરેપૂરું એડલ્ટ કરી નાખો, કે જેથી કરીને જે મેઇન હસવાવાળી પ્રજા છે એને પૂરેપૂરી મજા આવે. આ અત્યારની ગુજરાતી મૂવીમાં એક એડિશન કરવા જેવું છે કે ખુલીને બોલો, જેને જોવું છે એ જોશે જ. બાકી બસ આ જ મારો રિવ્યૂ હતો. ફેમિલી સાથે જઈ શકાય એવી આ મૂવી છે, એવું નથી કે ફેમિલી વગર જોઈ શકાય. પણ હા, એક એડલ્ટ રેટેડ મૂવી કરી નાખી હોત તો ચાલત. હવે ગુજરાતીમાં જરૂર છે એકાદી એવી મૂવી કે પ્યોર એડલ્ટ હોય, જેમ ઘણા હિન્દી મૂવીમાં અત્યારે ધીરે ધીરે ચાલુ થયું છે. પણ હજી રિસ્ક કદાચ ના લે કોઈ ડાયરેક્ટર. પણ હા, બસ આ એક જ મારો એક કહેવાનું છે. આ મૂવી જોઈને મને એવું લાગ્યું કે થોડી એડલ્ટ બનાવી નાખી હોત તો ચાલત. બાકી બસ હજી 2 મૂવી આવી છે, એના પણ રિવ્યૂ કરશું, જોશું તો. અને બાકી મળીએ ચાલતા. જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ, જય હિન્દ.